નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। વરસાદની આગાહી, ધોધમાર વરસાદ પડે તેવા વાદળ આખો દિવસ રહ્યા, ઝરમરથી સંતોષ માનવો પડ્યો। રાજ્યમાં સરેરાશ વરસાદ ગત વર્ષ જેટલો, છતાં ચોમાસુ વાવેતર પર માઠી અસર। પરિપત્ર જાહેર, કોરોનામાં 9 થી 12માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ રદ કરવા સૂચના। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા યુનિવર્સિટીએ ટોકન ફી રદ કરી, ફીના 1000 રૂપિયા પરત કરાશે। હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ, વડોદરાની MS યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો કોર્સ શરૂ થશે। 60 બેઠકો સાથેના અભ્યાસક્રમને સિન્ડિકેટની મંજૂરી। મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। કેજરીવાલના મફત વીજળીના વાયદા સામે શિક્ષણ મંત્રીનું નિવેદન। જનતાના આશીર્વાદ અમારા માટે સર્વોપરી છે, તો કેજરીવાલ મામલે પ્રશ્નો ટાળતા કેબિનેટ પ્રધાન। મોડાસા ખાતે વંદે ગુજરાત વિકાસ રથમાં રહ્યા હાજર, તો કેજરીવાલના મફત વીજળીના વાયદા સામે શિક્ષણ મંત્રીનું નિવેદન। જનતાના આશીર્વાદ અમારા માટે સર્વોપરી છે, તો કેજરીવાલ મામલે પ્રશ્નો ટાળતા કેબિનેટ પ્રધાન મોડાસા ખાતે વંદે ગુજરાત વિકાસ રથમાં હાજર રહ્યા। રીતે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી છે, એ બાબતમાં શું કહેશો? રાજ્યની જનતાના અવિરતપણે આશીર્વાદ એ જ અમારા માટે સર્વોપરી છે। જનતા જનાર્દનનો દરબાર એ જ અમારા માટે સર્વોપરી। સર, કોરોના કાળ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોડાસામાં જીતુ વાઘાણીનો આડકતરો ઇશારો। 2022માં ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી તેવું જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું, તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેપ્ટન ભૂપેન્દ્ર પટેલ વંદે ગુજરાત વિકાસ રથ દરમિયાન આપ્યું નિવેદન। તો મોડાસામાં જીતુ વાઘાણીનો આડકતરો ઇશારો। 2022માં ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી, તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેપ્ટન ભૂપેન્દ્ર પટેલ વંદે ગુજરાત વિકાસ રથ દરમિયાન આપ્યું નિવેદન। સૌ સાથે મળીને આ રાજ્યની વિકાસ યાત્રા અનેક પડકારો વિકમણાઓ સમસ્યાઓની વચ્ચે અવિરતપણે આપ સૌના આશીર્વાદથી 28 વર્ષથી મિત્રો આપના આશીર્વાદ મળ્યા છે। રાજ્યની જનતા મન બનાવી ચૂકી છે। 22માં પણ એ નરેન્દ્રભાઈને ભૂપેન્દ્રભાઈને રાજ્યની ભાજપની સરકારને આશીર્વાદ આપવાના છે। ત્યારે હું આપને વિનંતી કરવા આવ્યો છું, મિત્રો આમાં કોઈ નિર્ણય નથી થવાનો, એ દિવાળે લખેલું સત્ય છે। કહ્યું છે સંવેદનાથી કરીએ છીએ, ભાવથી કરીએ છીએ, લાગણીથી કરીએ છીએ, જનતા જનાર્દનના સુખે સુખી ને દુઃખે દુઃખી એ ભાવ સાથે કરીએ છીએ। અને રાજ્યમાં દિલ્હીનો રસ્તો એ હંમેશા ગુજરાતથી દીનો છે। 24માં નરેન્દ્રભાઈને બેસાડવા હોય આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું। ઘણા બધા બંપરો અરવલ્લી જિલ્લામાં અમને નડે છે, એ બંપરો કાઢો ને તો ફૂટપાથ ગતિએ વિકાસ થઈ શકવાનો છે। સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, તો યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, તો ભિલોડા મોડાસા પંથકમાં પણ વરસાદ વરસ્યો। તો વરસાદને પગલે વાતાવરણમાં ફેલાઈ છે ઠંડક, તેમજ વાવણી માટે સારા વરસાદથી ભૂમિપુત્રોએ રાહત અનુભવી। તો અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભિલોડા મોડાસા પંથકમાં પણ વરસ્યો વરસાદ, તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ। વાવણી માટે સારા વરસાદથી ભૂમિપુત્રોએ રાહત અનુભવી છે। અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ, તો છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદ, તો જિલ્લામાં સૌથી વધુ મેઘરજમાં 3 ઇંચ વરસાદ, ભિલોડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે મોડાસામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। માલપુર, ધનસુરા અને બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો, જ્યારે જિલ્લામાં મોસમનો કુલ 142 મિલીમીટર નોંધાયો છે વરસાદ।
તો વાવણી બાદ વરસાદ વરસતા ખેતીને મળ્યું છે જીવતદાન. તો જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોનું 25,000 હેક્ટરમાં થઈ ચૂક્યું છે વાવેતર. તો હાલ વરસાદનો વિરામ પણ વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ જિલ્લામાં સૌથી વધુ મેઘરજમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ભિલોડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ, મોડાસામાં 1 ઇંચ વરસાદ, તો માલપુર, ધનસુરા અને બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જિલ્લામાં મોસમનો કુલ 142 મિલીમીટર નોંધાયો છે વરસાદ. તો વાવણી બાદ વરસાદ વરસતા ખેતીને મળ્યું છે જીવતદાન. જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોનું 25,000 હેક્ટરમાં થઈ ચૂક્યું છે વાવેતર. તો હાલ વરસાદનો વિરામ, પરંતુ વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. હિંમતનગર સહિત ગાંભોઈ, કરણપુર, ધનપુરા, ખેડ, ગઢોડા, હળિયોલ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. તો વીજળીના કડાકા સાથે ભારે વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાકને મળ્યું છે જીવતદાન. તો સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસેલ વરસાદ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ હિંમતનગરમાં 4 ઇંચ, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. તો ખેડબ્રહ્મામાં 32 mm, ઈડરમાં 27 mm, પોશીનામાં 22 mm, વિજયનગરમાં 21 mm, વડાલીમાં 18 mm, પ્રાંતિજમાં 6 mm, તલોદમાં 2 mm. સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તેમજ હિંમતનગર સહિત ગાંભોઈ, કરણપુર, ધનપુરા, ખેડ, ગઢોડા, હળિયોલ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તેમજ પાકને મળ્યું છે જીવનદાન. તો સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસેલ વરસાદ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ હિંમતનગરમાં 4 ઇંચ વરસ્યો છે. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. તો ખેડબ્રહ્મામાં 32 mm, ઈડરમાં 27 mm, પોશીનામાં 22 mm, તેમજ વિજયનગરમાં 21 mm, વડાલીમાં 18 mm, પ્રાંતિજમાં 6 mm, જ્યારે તલોદમાં 2 mm વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે ચોમાસુ વાવેતરને પણ અસર થઈ છે. ગત વર્ષે આ સમય સુધીની સરખામણીએ આ વર્ષે ચોમાસુ વાવેતર 10 લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું થયું છે. 2021માં 5મી જુલાઈ સુધી 40.54 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે અત્યાર સુધી 30.20 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં 10 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે. 2021માં 27 જૂન સુધી 25.02 લાખ હેક્ટરમાં ચોમાસું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 27મી જૂન સુધી રાજ્યમાં 19.68 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષની કપાસનું વાવેતર 16.50 લાખ હેક્ટરમાં થયું હતું, જેની સામે આ વર્ષે 15.56 લાખ હેક્ટરમાં થયું છે. મગફળીનું 14.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર હતું, જે આ વર્ષે 10.14 લાખ હેક્ટર વિસ્તારમાં છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 16.44% થયો છે. ગત 27મી જૂન સુધી 7.14% હતો, એટલે કે એક અઠવાડિયામાં સરેરાશ 9.30% વરસાદ થયો છે, જે ગત વર્ષે આ સમય સુધી 14.63% વરસાદ થયો હતો. આ વર્ષે સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધારે 22.99 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 3.25 લાખ હેક્ટર વાવેતર થયું છે. રાજ્યના કૃષિ નિયામકની કચેરી દ્વારા વાવેતર માટે જાહેર કરાયેલા વીકલી રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. સમાચારોમાં વાત કરીએ. શહેરમાં મંગળવારે સવારથી જ આખો દિવસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. લોકોને હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું લાગતું હતું, પરંતુ માત્ર ઝરમર વરસાદથી સંતોષ માનવો પડ્યો હતો. સાંજે ચકુડિયા અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. ઉસ્માનપુરા અને ચાંદખેડા વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. ગોતામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. માત્ર કોતરપુર વિસ્તારમાં સવારે 5.5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. વાદળિયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ યથાવત રહ્યું હતું. તો મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.5 અને લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. તો અમદાવાદમાં બુધવારે હળવાથી મધ્યમ અને શુક્રવારે ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 5 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 12માં કોરોના કાળમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ રદ કરી 2019-20માં નક્કી કરેલી પરીક્ષા પદ્ધતિની અનુસરવા સૂચના આપી દીધી છે. ધોરણ 10ની માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં 50% MCQ પદ્ધતિને સ્થાને 20% હેતુલક્ષી પ્રશ્નો રહેશે. બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70%ને બદલે 80%નું રહેશે તો આંતરિક મૂલ્યાંકનના 20% રહેશે. બોર્ડના 80 માર્ક્સના પ્રશ્નપત્રમાં 20%, 16 માર્ક્સ હેતુલક્ષી પ્રશ્નો રહેશે તેમજ 80%, 64 માર્ક્સ ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, નિબંધલક્ષી પ્રશ્નો હશે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનને સ્થાને આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે, જેમાં 5 માર્ક્સ પ્રથમ કસોટીમાં મેળવેલા માર્ક્સના, 5 માર્ક બીજી કસોટીમાં મેળવેલા માર્ક્સના તેમજ 5 નોટબુક્સના સબમિશનના, 5 માર્ક્સ સબ્જેક્ટ એનારિચમેન્ટ એક્ટિવિટીના રહેશે તેમજ ધોરણ 12 સાયન્સમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી પ્રથમ ભાષા અને હિન્દી પ્રથમ ભાષા વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકોનો પણ અમલ કરવાનો રહેશે. ધોરણ 9 થી 12ના વર્ષ 2019-20માં તૈયાર કરેલા પ્રશ્નપત્રના પરિપત્ર ગુણભારનો અમલ શૈક્ષણિક વર્ષ 2022-23ની વાર્ષિક પરીક્ષા અને શાળાકીય પરીક્ષા માટે અમલ કરવાની સૂચના અપાઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા જ BSc તેમજ BSc કમ્પ્યુટર સાયન્સ, MSc IT, MSc ઇન્ટિગ્રેટ બાયોટેક સિવાયના તમામ કોર્સોની 1000 રૂપિયાની ટોકન ફી કેન્સલ કરાઈ છે. યુનિવર્સિટીએ નોટિફિકેશન જાહેર કરી કોલેજના પ્રિન્સિપાલો અને ડિપાર્ટમેન્ટોના HODઓની સાથે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે BSc કમ્પ્યુટર સાયન્સ, MSc IT, MSc ઇન્ટિગ્રેટ બાયોટેક સિવાયના તમામ કોર્સોમાં ઓનલાઈન એડમિશન ફોર્મ ભરતી સમયે ભરવાની થતી ટોકન ફી 1000 રૂપિયાની પ્રથા કેન્સલ કરાઈ છે. જે વિદ્યાર્થીઓએ ટોકન ફી ભરી છે તેમને પણ બેંક એકાઉન્ટમાં પરત કરાશે. યુનિવર્સિટીના સૂત્રો જણાવે છે કે વિદ્યાર્થીઓના જુદા જુદા કારણોથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં તકલીફ પડી હતી, જેથી તે વિદ્યાર્થીઓના હિતને જોતા ટોકન ફી નહીં લેવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ કરાવાશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા BA અને MA હિન્દુ સ્ટડીઝના અભ્યાસક્રમને મંજૂરી આપી છે. 3 વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને વર્તમાન સંદર્ભમાં હિન્દુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરશે. નવા સત્રથી કોર્સ ભણાવાશે. સિન્ડિકેટ સભ્ય દિલીપ કોટારિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 200 વર્ષથી ભારતના ઇતિહાસ અને જ્ઞાન પ્રણાલી પર પશ્ચિમના વર્ચસ્વના કારણે હિન્દુ ફિલોસોફીના સાચા સ્વરૂપનું પક્ષપાતી અને અપૂર્ણ નિરૂપણ થયું છે. મહત્વાકાંક્ષી પરંપરાઓ અને ગ્રંથો જેમ કે વેદ, રામાયણ, મહાભારત અને અન્યોને સંસ્થાનવાદી વહીવટીકર્તાઓ દ્વારા દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ તરીકે દર્શાવી ઐતિહાસિક મહત્વને રદ કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછીના સમયગાળામાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પશ્ચિમી પ્રભાવ પ્રવર્તતો રહ્યો, એટલા માટે કોઈ મોટા ફેરફારો રજૂ કરવા આવ્યા ન હતા. તેમજ હાલ ભારત સરકારે 2019માં નવી શિક્ષણ નીતિ રજૂ કરી છે, જે આવી વિસંગતતાઓને સુધારવા માટે મૂલ્યવર્ધિત અભ્યાસક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં ભારત કેન્દ્રિત જ્ઞાન પરંપરા પર વધુ ભાર મૂકવામાં આવે છે. ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે આજે ચોમાસાના પ્રથમ નક્ષત્ર આદ્રાના અંતિમ દિવસે ભાવનગર શહેરમાં અષાઢી ધારાએ પોણા 2 ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તેમજ જ્યાં રોડ, ગટર, કેબલ રિપેરિંગના કામ શરૂ હોય ત્યાં પાણી ભરાઈ જતા ચાલવા અને વાહનોને ચલાવવામાં પણ ભારે પરેશાની ભોગવવી પડી હતી. તો ભાવનગર જિલ્લામાં મહુવામાં 1.25 ઇંચ વરસાદ સાંજ સુધીમાં વરસી ગયો હતો. હવે તારીખ 6 જુલાઈથી ચોમાસાના બીજા નક્ષત્ર પુનર્વસુનો આરંભ થવાનો છે. તેમજ ભાવનગર જિલ્લામાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ 617 મીમી છે. તેની સામે સાંજ સુધીમાં કુલ એવરેજ વરસાદ 108 મીમી વરસી જતા આજ સુધીમાં કુલ સરેરાશ વરસાદ 17.79% થઈ ગયો છે. ભાવનગર શહેરમાં પણ રોજની માફક બપોરના સમયે અષાઢી માહોલ જામ્યો હતો અને ધીંગી ધારાએ મેઘમહેર વરસવી શરૂ થઈ ગઈ હતી. તેમજ સાંજ સુધીમાં શહેરમાં 42 મીમી વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારો, શહેરના છેવાડાની સોસાયટીઓના વિસ્તારો તેમજ જ્યાં રોડ, ગટર, કેબલ રિપેરિંગના કામ શરૂ હોય ત્યાં પાણી ભરાઈ જતા ચાલવામાં અને વાહન ચલાવવામાં ભારે પરેશાની ભોગવવી પડી હતી. બુલેટિનની વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠાથી હિંમતનગરની હાથમતી નદીમાં આવ્યા નવા નીર. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ નદીમાં પાણીની આવક થઈ છે. તો હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
તો હિંમતનગરની હાથમતી નદીમાં આવ્યા છે નવા નીર। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પાણીની આવક થઈ છે। નદીમાં પાણીની આવક થઈ છે। હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે તો લોકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે। તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।